मोहनिद्रा प्रत्युष समयोपम मुनिसुव्रतनाथस्य देशना वचनं स्तुम कृता परादे विजरे कृपा मंथर तारयो ईषत् बाष्पार्द्रयोर्भद्रम् श्रीवीर जिननेत्रयो कमले धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतो वञ्चितम् ज्ञानध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु अंतर्लोचन मेकमस्ति सुतरां हृद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्र सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। થોડા વર્ષો પહેલા પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં પરમ પાવન પાલીતાણામાં અમારું ચાતુર્માસ એ વખતે આચાર્ય પ્રવર રત્ન સુંદર સુરીજી પણ અમારી જોડે હતા. પર્યુષણા મહાપર્વમાં સાધર્મિક ભક્તિની વાત આવી. બહુ મોટું ભંડોળ ભેગું થયું. જલ્દીમાં જલ્દી એને વાપરી નાખવાનું છે. સી રીતે વાપરવું એના માટે કુમારપાળ ભાઈને બોલાવ્યા. એમનો અનુભવ આ ક્ષેત્રમાં ઘણો છે. એમણે એક સલાહ આપી કે પાલીતાણા અમદાવાદ, પાલીતાણા શંખેશ્વર આ રૂટ્સ પર કોઈ પણ ગામમાં સાધર્મિકો રહેલા હોય તો એ ત્યાં રહે, ત્યાંથી બહાર જાય નહીં એવી વિપુલ ધન રાશિ એમને આપી દઈ. લાખ લાખ 2 લાખ આપી દઈ. પેલા સાધર્મિક ભક્તિ પણ થાય. વિહાર 8 મહિના ચાલુ હોય તો મહાત્માઓની ભક્તિનો પણ એ રીતે લાભ મળે.
પહેલા જ એ લોકો ધંધુકામાં ગયા. જ્યાં ગાડી દેરાસર પાસે ઊભી રહી અને કુમારપાળભાઈ અંદરથી નીકળ્યા અને જોડે ચાતુર્માસના આયોજક હતા. કુમારપાળભાઈને જોતાની સાથે સંઘના અગ્રણીઓ ભેગા થઈ ગયા. કુમારપાળભાઈએ દર્શન કર્યા. પછી ઉપાશ્રયમાં બધા બેઠા. કુમારપાળભાઈએ પૂછ્યું કે ધંધુકામાં જેમની ભક્તિ નિતાંત કરવા જેવી લાગે એવા સાધર્મિકોની યાદી આપો. અગ્રણીઓએ કહ્યું, બીજા નામ તો અમે આપીશું, પણ સૌથી પહેલું નામ સામે પેલા મેળા ઉપર જે બેન રહે છે એનું આપીશું. એ બેન ધાર્મિક નહીં, પરમ ધાર્મિક છે. પતિ એક્સપાયર થયેલા છે, સંતાન છે નહીં, વ્યાજની આવક દિવસે દિવસે ઘટતી જાય છે, અને છતાં એટલી તો મસ્તીથી એ રહે છે કે આપણને એ બહેનની ઈર્ષા આવે. એ બહેનને પર્યુષણ પછી પણ અત્યારે સિદ્ધિ તપ ચાલી રહ્યો છે. તમે સૌથી પહેલી સાધર્મિક ભક્તિ એ બહેનની કરો. એ બહેનની ખુમારી એવી છે કે એક પૈસો કોઈની પાસેથી લેતા નથી. અમારા બધાની ઈચ્છા કે સિદ્ધિ તપના બેસણા અમારે ત્યાં થાય, એવા ધાર્મિક વ્યક્તિત્વના પગલા અમારે ત્યાં થાય, પણ એ બેન માનતા નથી. અત્યારે સાંજના 4:30 વાગ્યા છે. આજે કદાચ બેસણું હોય તો બેસણું કરવા માટે જ અત્યારે બેઠેલા. કુમારપાળભાઈ અને આયોજક પરિવારના એક ભાઈ બેઉ એ દાદર ઉપર ચડે. મકાન ખખડી ગયેલું. નીચેનું મકાન બીજા કોઈનું હતું, માત્ર ઉપરનો ભાગ જ બહેનનો હતો. છાપરું સાવ ગળી ગયેલું, ભીતો જૂની થયેલી. બેન બેસણું કરવા બેઠે. કુમારપાળભાઈને જોયા, બેન ઓળખી ગયા. કુમારપાળભાઈની નજર એ બેનની થાળી ઉપર પડી. આછું ઘી ચોપડેલી રોટલી અને મગની દાળ, બીજ વસ્તુ એમના ભાણામાં હતી. બેને કહ્યું, આપ બેસો, હું બેસણું કરી અને આપણી પાસે આવું. બેસણું કરી બેન આવ્યા. ઉકાળેલા પાણીનો ગ્લાસ બેઉને આપ્યો. ચા માટે પૂછ્યું, પણ સ્પષ્ટ ના પાડી કુમારપાળભાઈએ કે ચા નહીં, તમે બેસો, તમારી જોડે વાત કરવા આવ્યા છે. તમારે સિદ્ધિદપ ચાલે છે. બેન સમજી ગયા કે બહારથી પૂછીને આવ્યા લાગે છે. એ કે હા, મારે સિદ્ધિદપ છે. આજે કયું બેસણું હતું? કાલથી 7મી બારી શરૂ થવાની છે. તમે બેસણામાં શું વાપર્યું? જોયું કે આ લોકો જોઈ જ ગયા છે. ખોટું સી રીતે બોલાય? ભાઈ, બેસણામાં
રોટલી અને મગની દાળ ખાધી. સવારના બેસણામાં શું ખાધેલું? ચા અને ખાખરો. હરિ કુમાર પણ ભાઈ કહે છે આ રીતે સિદ્ધિ તપ થાય. એ બેન સ્વાધ્યાયશીલ હતા. એમણે કહ્યું કુમારપાળ ભાઈ તમે આ બોલો છો? ભુવન ભાનુસ્વરી મહારાજ સાહેબના ચરણોને તમે સેવ્યા છે. તમે કહો છો કે ચા અને ખાખરાથી સિદ્ધિ તપ થાય, તો હું તમને સામે પૂછું કે ગુંદર પાકથી સિદ્ધિ તપ થાય છે? દેવ અને ગુરુની કૃપાથી સિદ્ધિ તપ થાય છે. આ ખુમારી એ ઘરનું વાતાવરણ આ બધું જોયું. કુમારપાળ ભાઈને લાગ્યું આ બેન એક પણ પૈસો અમારો સ્વીકારે એ વાતમાં માલ નહીં. આપણા સાધર્મિકો એટલે માત્ર માગનારા ઔચિત્ર મનમાંથી કાઢી નાખજો. આપણા સાધર્મિકો ખુમારી વાળા હોય. લાગ્યું એક પૈસો આ બેન લેશે નહીં. પણ કુમારપાળ ભાઈને પણ લાગ્યું કે લાખો રૂપિયા સાધર્મિકોને આપ્યા, પણ આવા સાધર્મિક પહેલી વાર મળે છે. આવા સાધર્મિકનું દર્શન પહેલી વાર થાય છે. પછી એમણે એક જ કામ કર્યું. ફરી બેનને કહ્યું કે ગરમી બહુ છે, પાણી આપો. બેન પાણીના ગ્લાસ ભરવા માટે રૂમમાં ગયા અને આ લોકોએ પોતાના ખિસ્સામાં જેટલા નોટોના બંડલ હતા એ બધા ત્યાં મૂકી દીધા અને સડસડાટ દાદર ઉતરી ગયા કે જો પેલી બેનની ખબર પડી ગઈ તો રાડો પાડીને અમને ઉભા રાખશે અને અમારા બંડલ અમને પાછા આપશે. નીચે ઉતર્યા, ગાડી તૈયાર હતી. ડ્રાઈવરને કહ્યું ભગાવો જલ્દી. એ બેન પાણી લઈને આવ્યા. જોયું તો કુમારપાળ ભાઈ મળે નહીં, પેલા ભાઈ મળે નહીં, નોટોના બંડલ. આવા સાધર્મિકો આપણે ત્યાં જ. અને એટલે જ શાસ્ત્રોએ કહ્યું એગત સંવતમ્મા એગત સાહમ્યાણ વચ્છલ્લમ. એક બાજુ બધા ધર્મોને મૂકી, બીજી બાજુ સાધર્મિક ભક્તિને મૂકી. બુદ્ધિ તુલાએ તુલિયા, બુદ્ધિના ત્રાજમાંથી તોડીએ બેઉ પલ્લા સરખા થશે. સાધર્મિકો હું જે પ્રભુની આરાધના કરું છું, હું જે પ્રભુએ કહેલ સાધનાને સાધુ છું, એ જ પ્રભુની સાધનાને સાધના મારો ભાઈ, મારો સાધર્મિક. કોઈ મને કહે ને કે સાહેબ આ આવ્યા છે એ અબજોપતિ છે, હું કઈ રાજી થતો નથી એના. અબજોપતિ જૈનો મુંબઈમાં ઘણા હશે, પણ ઝૂંપડપટ્ટીમાં પણ, ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પણ જૈન પરિવારોને રહેવું પડતું હોય તો એ કરોડોપતિઓ માટે, અબજોપતિઓ માટે લાંછન છે.
અમે ક્યારે પણ તમારા પૈસાનું મહત્વ આંકતા નથી. તમે જ્યારે પૈસાને છોડો છો, દાન ધર્મ કરો છો, ત્યારે તમારા દાન ધર્મની અનુમોદના અમે કરી શકીએ. તમારા પૈસા ગમે એટલા હોય, એની જોડે અમને કોઈ હરખ પણ નથી, અમને કોઈ શોખ પણ નથી. પણ એ તમારા પૈસા વધુમાં વધુ આવા માર્ગમાં વપરાય એવી ઈચ્છા રાખું છું. પેલા મેં કહેલું, માર્ચ એન્ડિંગ જે હિસાબ થાય, આટલા લાખ, આટલા કરોડ પ્રોફિટ છે, નેટ પ્રોફિટ. તમને મળ્યું કોની કૃપાથી? પ્રભુની કૃપાથી. બરોબર? વેલસેટ છો, મજામાં છો, કોની કૃપાથી? તમે પણ કહેશો દેવ ગુરુ પ્રસાદ. તો જે પ્રભુની કૃપાથી લાખો રૂપિયા કે કરોડો રૂપિયા તમને મળ્યા, એમાંથી પ્રભુના કેટલા ને તમારા કેટલા? પ્રભુના કેટલા ટકા? વચ્ચે મેં વાત કરેલી કે 5%, 10% ચેરિટીમાં ખર્ચનાર તો મળે છે, 50% વાળો કોઈ મળતો નથી. મુંબઈના જ એક ભાઈએ આ પ્રવચન સાંભળ્યું, અને એ પ્રવચન સાંભળ્યા પછી એમનો સંદેશો આવ્યો કે સાહેબને કહેજો કે આ પ્રવચન સાંભળ્યા પછી મેં નક્કી કર્યું છે કે 50% ચેરિટીમાં હું વાપરીશ. તમે જો નક્કી કરો ને કે આટલા ટકા મારે વાપરવાના જ છે, તો પછી તમારો હાથ સંકોચાય નહીં. મારે આટલા વાપરવાના જ છે. નેટ પ્રોફિટ કેટલો થાય તમને ખબર છે. અરે મારી તો ઈચ્છા એવી, 5%, 10% તમે છોડો, એ પણ નામ વગર છોડો. ટીપમાં લખાવો એ તમારા ખાતામાં. ગુપ્ત રીતે દાન માટેના 2%, 5% તમે રાખો, અને 5-10% એવા રાખો કે જે તમે નામ સાથે લખાવી શકો. તો શ્રી સંઘનું આજે એક મહત્વનું કાર્ય છે, સાધર્મિક ભક્તિ. મને ખ્યાલ છે કે આ સંઘમાં સાધર્મિક ભક્તિનું કાર્ય બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. કાયમી ધોરણે એની ઓફિસ ચાલુ, રોજ સ્કૂલ માટે, મેડિકેશન માટે, જેમાં પણ તમારે સહાય જોઈતી હોય એમાં સહાય યોગ્ય રીતે તમને આપવામાં આવે. અને એ રીતે આપણા સાધર્મિક બંધુઓને બહુ સરસ રીતે સેવા કરતો આ સંઘ અને સંઘના નેજા હેઠળનો એક સાધર્મિક ભક્તિ ખંડ છે. તો થોડો ટાઈમ આપીએ, તમે એમાં લખાવી શકો. વ્યાખ્યાન ચાલુ છે. પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ સંસારીપણે અમદાવાદના નિવાસી. એકવાર સાહેબજી અમદાવાદ પધારેલા. અમદાવાદમાં પણ કાળુસિંહની પોળમાં સાહેબજી રહેતા હતા. કાળુસિંહની પોળના અગ્રણીઓને થયું કે સાહેબના પગલા આપણી પોળમાં પણ થવા જોઈએ. એ અમદાવાદ, એ પાટણ, એ ખંભાત, જ્યાં પોળે પોળે
અદ્ભુત જિનાલયો, અદ્ભુત ઉપાસના. શું મજાની ટ્રેડિશન આપણને મળી છે. જે મુંબઈમાં જમીન ફૂટના ભાવે નહીં, ઈંચના ભાવે વેચાય છે, એ મુંબઈમાં આટલી વિશાળ જગ્યામાં ઉપાસના. પૂજ્યપાદ ધર્મસુરી મહારાજ સાહેબનું પણ બધા જ ઋણી છે કે એ યુગની અંદર પણ એમણે મોટી મોટી જગ્યાઓ લઈ જિનાલયો તો બનાવ્યા, ઉપાશ્રયો પણ બનાવ્યા. યાદ રાખો, ઉપાશ્રય વિના ધર્મ ટકતો નથી. આજે જે લોકો ધર્મને પામેલા છે અને એમને નવું ઘર લેવું છે મુંબઈમાં, તો એક જ વસ્તુ જુએ છે કે ઉપાશ્રય બાજુમાં છે કે દેરાસર તો અપાર્ટમેન્ટે હોય છે, પણ દેરાસર નજીકમાં હોય, ઉપાશ્રય હોય જ નહીં, 2-4 કિલોમીટર દૂર હોય. તમે આળસી જાઓ અને સાધનાનો સ્ત્રોત તમારો અટકી જાય. આ ઘાટકોપરમાં કેટલા મોટા સંઘો, કેટલા બધા મોટા ઉપાશ્રયો. તો કાળુસરી પોળમાં પણ ભક્ત જિનાલય, મોટો ઉપાશ્રય. કાળુસરી પોળના અગ્રણીઓ સાહેબને વિનંતી કરવા ગયા, સાહેબ અમારે ત્યાં પધારો. જન્મભૂમિને તો અમે ભૂલી શકતા નથી. મારી જન્મભૂમિ ચિંજુવાડા, શંકેશ્વરથી થોડી દૂર. ગમે એવો વ્યસ્ત કાર્યક્રમ હોય પણ શંકેશ્વર થઈને જવાનું હોય તો 1-2 દિવસ પણ જન્મભૂમિમાં જઈએ. એ જન્મભૂમિમાં મારા દાદા શાંતિનાથ બિરાજે છે. જે દાદાએ મને સંસ્કારો આપ્યા, જે દાદાએ મને તત્વજ્ઞાન આપ્યું અને જે દાદાએ મને દીક્ષા આપી, એમને હું કેમ ભૂલી શકું? તો જ્યાં સાહેબને વિનંતી કરવા આવ્યા કે સાહેબ પધારો કાળુસરી પોળમાં, સાહેબ કે તૈયાર છું. સાહેબ ત્યાં આવ્યા. આમ લોકોના ઘરે સાહેબ પગલા નહીં કરતા, પણ વિશિષ્ટ કોઈ સાધક હોય તો એના ઘરે પગલા કરતા. કાળુસરી પોળમાં એક પતિ પત્ની, 2 જણા. ધંધો પતિએ વાઇન્ડ અપ કરી નાખેલો, 24 કલાક આરાધનામય જીવન. રોજ આમ 24 એકાશો. અમદાવાદની 50 ડિગ્રી ગરમીમાં પણ આમ 24 એકાશો. વાપરવાનું અને પાણી પીવાનું ભેગું. આપણને કલાકે તરસ લાગે, પાણી પીવાની ઈચ્છા થાય. એ બધે વર્ષોથી આમ 24 એકાશો છે. એ સાધકે વિનંતી કરી કે ગુરુદેવ મારે ત્યાં પગલા કરો. સાહેબે કહ્યું જરૂર, તમારે ત્યાં તો આવવું જ પડે. સાહેબ ત્યાં ગયા. એ ભાઈ
ઠામ ચોવિયાર એકાશનું કરતા 3 જ દ્રવ્ય, પાણી સાથે 4થું દ્રવ્ય, રોટલી, મગની દાળ અને મમરા. વર્ષોથી આ 3 જ દ્રવ્ય સાહેબે પગલા કર્યા, માંગરિક સંભળાયું ત્યારે એમના શ્રાવિકાએ કહ્યું, સાહેબ જરા એમને કહો શરીર સામું તો નજર નાખે, આ શરીરથી જ આરાધના કરવાની છે. હવે જીદ લઈને બેસી ગયા છે કે 3 દ્રવ્ય, 4થું દ્રવ્ય નહીં. હવે એક પણ મીઠાઈ નહીં, ગુંદર પાક નહીં, કશું જ નહીં, તો શરીર ચાલે કઈ રીતે? આપ એમના ગુરુ છો, આપ એમને આજ્ઞા કરો કે એકાદ મીઠાઈ રોજ ખાવાની. એ વખતે પેલા ભાઈ શ્રાવિકાને કહે છે, તું શું બોલે છે? પણ તારે ભાન છે? જૈન શાસનના એક મહાન આચાર્યના પગલા આપણે ત્યાં થયા, અને એ પણ ત્યાગી વિરાગી આચાર્ય ભગવંત. એમના પગલા થાય તો આપણે કે ત્યાગ કરવાનો હોય. સાહેબજી, મને નિયમ આપો, 3 દ્રવ્ય વાપરું છું, હવેથી 2 દ્રવ્ય વાપરું. મમરા તો ખાલી શોખ માટે છે, ભોજન તો રોટલી અને દાળનું જ છે. મમરા પણ સ્વાદ માટે હું ખાતો હોય. આપના પગલા થયા, આજથી મમરાનો ત્યાગ. આ પ્રભુનું શાસન છે. એટલી વાર્ષિક 11 કર્તવ્યોમાં પહેલી સંઘ પૂજા થઈ. સંઘમાં આવા શ્રાવકો હોય છે, આવી શ્રાવિકા માતાઓ હોય છે. કોલકાતાના કનકબેન પારીતાણા આવે. પારીતાણાની સ્થિતિ એમને જોઈ કે કોઈ પણ સાધ્વીજી મહારાજ આવે તો ઉતરવા માટે જગ્યા ન મળે. એમણે આખી ધર્મશાળા બનાવી, પણ માત્ર સાધ્વીજીઓ માટે. કોઈ પણ યાત્રિકને ઉતરવાનું નહીં. રસોડું પણ ખોલેલું, કોઈ પણ મહાત્માની ભક્તિનો લાભ. એ કનકબેનને સાધ્વીજીઓની માતાનું બિરુદ આપવામાં. આ યુગ છે. કોઈ સાધ્વીજી નાના છે, ગુરુ સોતે નથી ફાવ્યું. કનકબેન એ સાધ્વીજીના માતા હતા. આવી જાઓ મારે ત્યાં. એ યુવાન સાધ્વીજીઓને જે પ્રેમથી, જે મર્યાદાથી એ રાખતા, આચાર્ય ભગવંતોના મુખેથી એમના માટે નીકળતું કે કનકબેન તો સાધ્વીજીઓની માતા. આવા કેટલાય શ્રાવકો, કેટલી શ્રાવિકાઓ આપણા સંઘમાં છે. સાધ્વીજી ભગવતીઓની વાત કરું, તમે લોકો અમારી પાસે વારંવાર આવો. એક કામ કરવાથી સંઘ પૂજાનું વાર્ષિક કર્તવ્ય છે, એનો એક પ્રેક્ટિકલ એપ્રોચ આપો. દર રવિવારે સાધ્વીજી ભગવતીઓની શાતા પૂછવા જાય.
ઘાટકો ઉપર વેસ્ટ કે ઈષ્ટ, જ્યાં જ્યાં સાધ્વીજી ભગવતીઓ રહે છે ત્યાં રવિવારે પહોંચી જાઓ, એમની સુખસાતા પૂછો અને પૂછો કે ગુરુદેવ કોઈ પણ કાર્ય સેવા હોય તો મને આપી. ક્યારેક કોઈ સાધ્વીજી ભગવતી કોઈ કામ માટે કહી ન શકતા હોય, તમે દર રવિવારે જતા હોય, સાહેબજી કોઈ પણ કામ હોય 1 થી માંડીને લાખ રૂપિયા સુધીનું મને ફરમાવો. એવા સાધ્વીજીઓ આપણે ત્યાં છે જેમણે વર્ધમાન તપરી 98મી 99મી કે 100મી હોળી ચાલતી ઉનાળાની અંદર, એ ઉનાળામાં વિહાર પણ ચાલતો. સામે ગામ ગયા 5 જૈનોના ઘર છે, આઈએમપી શાળા તો છે જ નહીં, પણ પોતાને આઈએમપી છે એ કહેવું પડે. કહીએ તમે દાળ અલગ કાઢો, એ અલગ દાળ જે તપેલીમાં કાઢેલી હોય એને કાચા પાણીથી ધુઓ તો પશ્ચાત કર્મનો દોષ લાગે. તો એ સાધ્વીજી ભગવતી 11:30 વોરવા માટે નીકળી ઉનાળામાં. ક્યાંય કહ્યું નથી લુખ્ખી રોટલી જો ક્યાંક મળી જાય તો લઈ લે, ખાખરો એવો મળી જાય તો લઈ લે, નહીતર ચણા મળી જાય તો ચપટી ચણાથી આંબીલ કરી. આવા સાધ્વીજી ભગવતીઓ 1 નહીં 2 નહીં પણ સેંકડોની સંખ્યામાં આજે આપણી પાસે છે. આવા સંઘની ભક્તિ તમે કરો, કેટલું પુણ્ય, કેટલી નિર્જરા. એ સાધ્વીજી ભગવતીઓ જે સાધના કરે, અનુમોદના દ્વારા તમને એ સાધનાનું ફળ મળે. તો રવિવાર કોના માટે? વેવણ માટે કે સાધ્વીજી ભગવતીઓ માટે? દેવ દ્રવ્યની વૃદ્ધિ એ પણ કર્તવ્ય. પણ એક વાત ખાસ સમજ, 7 ક્ષેત્ર જે છે એમાં સાધુ સાધ્વિક શ્રાવક શ્રાવિકા પણ આવી જાય, ધ્યાન પણ આવી જાય, ચિરમૂર્તિ જીનાલય આવી જાય. તો 7 ક્ષેત્રમાંથી જે વ્યક્તિ જે ક્ષેત્રમાં વધુ જરૂરિયાત હોય એ ક્ષેત્રમાં વધુ ધન તમે વાપરો. આ શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞા છે. તમે પોતે વીકેન્ડ પર નીકળી જાઓ, એક રૂટ પકડી લો અને એ રૂટમાં જે સાધર્મિકો આવતા હોય એમને જરૂરિયાત પ્રમાણે આપતા જાઓ. તમે જાતે આપો, કોઈ વાંધો નથી. વચ્ચે મેં કહેલું કે કુમારપાળ ભાઈ સાહેબ શંકેશ્વરની આજુબાજુમાં કેટલાય ગામો રહેલા છે, તો એમણે પહેલું એક મિશન ઉપાડ્યું. શંકેશ્વરની આજુબાજુમાં જેટલા ગામો છે અને એમાં જેટલા સાધર્મિકો રહે છે એ બધાને લાખ રૂપિયા આપે. એટલે એ કદાચ ઊંચો નીચો થતો હોય કે ધંધો બરોબર ચાલતો નથી, માલ લાવવા માટે પૈસા નથી, ઉધારીથી માલ મળતો નથી, સીધા લાખ રૂપિયા મળી જાય એટલે એને ટેકો મળે. સાધર્મિક ભક્તિ પણ થઈ જાય, સાધુ સાધ્વી જે ભગવંતો આવતા હોય એમની પણ ભક્તિ. તો આવી રીતે તમે સાધર્મિક ભક્તિનો લાભ લો તો પણ ચાલે.
સાધુ સાધ્વીજી ભગવંતોની પણ ભક્તિ તમને એમાં મળી જાય. અને આવું જે ફંડ છે, આવું જે ટ્રસ્ટ છે, જે બહુ સરસ રીતે જોઈને સાધર્મિકોને ધનનું વિતરણ કરે છે, એને પણ તમે ફંડ આપી શકો. વચ્ચે એક વાત કરેલી, ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબનું ચોમાસું સુરતમાં. સુરતમાં વાવ પંથકના ઘણા લોકો રહેલા છે. તો એ લોકો અમુક પ્રવૃત્તિ વાવ પંથકના નામે કરતા હોય. એમાં એક પ્રવૃત્તિ હતી, ચોમાસા પહેલા બધા જ મહાત્માઓને વોરાવવા જો. તો 15-20 જણા પૂજ્યપાદ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ પાસે ગયા અને કહ્યું કે સાહેબજી અમને લાભ આપો. એ વખતે સાહેબે કહ્યું કે અમે તો પ્રભુની ચાદર પહેરી છે અને આ ચાદરને કારણે અમારે જોઈએ એના કરતા વધુ આવે છે. તમે આ ભક્તિ કરો એનો વાંધો નથી, પણ ખાસ તમારે શું કરવું જોઈએ? તમારો આટલો મોટો સંઘ છે તો તમારે સાધર્મિક ભક્તિ માટે કંઈક કામ કરવું છે. એ 20 જણાની વાત જચી ગઈ. એમણે કમિટીમાં વાત મૂકી, કમિટીને વાત ગમી ગઈ. પછી સંઘની જનરલ મીટિંગ બોલાવી અને એમાં કહ્યું કે સાહેબજીનું આ પ્રમાણે સૂચન છે, શું કરવું જોઈએ? અને એક સજેશન આવ્યું કે ધંધામાં માર્ચ એન્ડિંગ નેટ પ્રોફિટ જે થાય એમાંથી 1% આપણે સાધર્મિક ભક્તિમાં આપો. સર્વાનુમતે દરખાસ્ત પસાર થઈ. માર્ચ એન્ડિંગ આવ્યું, હિસાબો થઈ ગયા. ઓમકારેશ્વરી આરાધના ભવન ગોપીપુરામાં એક રૂમમાં એક ભંડાર રાખવામાં આવે. તમારે રૂમમાં જવાનું થેલી લઈને, થેલીમાં કેટલા પૈસા તમે જાણો, એ તમારે ભંડારમાં નાખી આવવા. એ દિવસે એટલી મોટી લાઈન લાગેલી કે ઉપાશ્રયની બહાર 100-200 મીટર સુધી લોકો તડકામાં ઉભેલા દાન આપવા માટે. સાધર્મિકોને, મારા સાધર્મિકોને મારે કંઈક આપવું છે, આ ભાવના સાથે. એ વખતે સુરતના બધા સંઘોએ નોંધ લીધી કે વાવ સમાજ પૈસા આપવા માટે લાઈન લગાવીને ઉભો છે. લાઈન ક્યાં હોય બોલો? લાઈન ક્યાં લાગે? આધાર કાર્ડ કઢાવવામાં, મા કાર્ડ કઢાવવામાં ક્યાં લાઈન લાગે? પૈસા આપવામાં. હમણાં મેં પણ જોયું, ખુશ થઈ ગયો. તમે એટલી બધી ઝડપથી દાનના આંકડા જાહેર કરતા હતા કે લખનાર પણ એટલી ઝડપથી લખી ન શકે. તો આ ચીર શાસન મળ્યાની એક મજાની દિશા. તો સંઘ પૂજા, દેવ દ્રવ્યની વૃદ્ધિ, કુલ વાર્ષિક 11 કર્તવ્યો છે. અને પછી પૌષધ વ્રત. આવતીકાલે બીજા કર્તવ્યો અને ઔષધ વ્રતની વાત